જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્મા વહન ભણ્યા. ઉષ્મા વહનની ઘટના મુખ્યત્વે આપણે ઘન પદાર્થોની અંદર ભણ્યા. હવે પછી આપણે જે ભણવાનું છે એ છે ઉષ્મા નયન એટલે શું સમજાવો. જોજો, પેલા તો ઉષ્મા નયનની જે ઘટના છે એ માત્ર તરલ પદાર્થોની અંદર થાય. કેમાં થાય? તરલ. તરલ એટલે કે જે વહી શકે તે, અને જે વહી શકે તે મીન્સ કે પ્રવાહી અને વાયુ. બરાબર, આ બંનેની અંદર શું થાય? ઉષ્મા નયન થાય. હવે ઉષ્મા નયનના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે પ્રાકૃતિક ઉષ્મા નયન અને બીજું છે પ્રેરિત ઉષ્મા નયન. જોજો, આપણે પણ કંઈક કરીએ છીએ ઉષ્મા નયન. પ્રેરિત ક્યું એવું તમને કહું. પહેલા આપણે પ્રાકૃતિક વિશે ભણીએ. જોજો, પ્રાકૃતિક ઉષ્મા નયન કેવી રીતે થાય. દિવસ દરમિયાન જમીનની પાસે રહેલી હવા ગરમ થાય, તેથી તેનું કદ વધે. ગરમ થાય એટલે કદ વધે. આપણે આગળ ભણી ગયા. કદ વધે એટલે બીજા અર્થમાં તમે એવું કહી શકો કે ઘનતા ઘટે. તેથી ઉત્પ્લાવક બળની અસર હેઠળ તે ઉપર જાય અને ઠંડી હવા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ નીચે આવે. બરાબર છે. આ અપ્રાકૃતિક ઉષ્મા નયન છે. હવે એ કઈ રીતે થાય એ આપણે થોડું ડિટેલમાં સમજીએ. હું કીધું મેં તમને, દિવસ દરમિયાન જમીનની પાસે રહેલી હવા ગરમ થાય. ગરમ થાય એટલે તેનું કદ વધે. કદ વધે એટલે ઘનતા ઘટે. તેથી ઉત્પ્લાવક બળની અસર હેઠળ એ હવા ક્યાં વહી જાય? ઉપર વહી જાય. અને ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ઠંડી હવા ક્યાં આવે? નીચે આવે. આ આપણે થોડું જોઈએ. દાખલા તરીકે સમુદ્ર છે. અહીંયા શું રહેલું છે? સમુદ્ર. આ ભાગ છે સમુદ્રનો. જોજો, ઉનાળાના દિવસો છે એટલે તડકો હશે ફૂલ. બરાબર, સન સૂર્ય છે. આકૃતિ તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલી જ છે. જોજો, બરાબર. અહીંયા જમીન છે. આ આપણો કેનો ભાગ છે? જમીનનો ભાગ છે. વૃક્ષ છે સરસ મજાનું. બરાબર. હવે પાણીની ઉષ્મા વાહકતા છે એ સારી છે. જોજો, વિચારજો. પાણીની ઉષ્મા વાહકતા કેવી છે? સારી છે. સારી છે ઇટ મીન્સ કે પાણી ઝડપથી ઠંડુય ન થાય, ઝડપથી ગરમય ન થાય. પાણી ઝડપથી ઠંડુય ન થાય અને ઝડપથી ગરમય ન થાય. જ્યારે જમીન છે એ ઝડપથી ઠંડી થશે અને ઝડપથી ગરમ થશે. બરાબર. એટલે જોજો, આ જમીન ગરમ થાય એટલે આ ઘટના બને. જમીનની આસપાસ જે હવા રહેલી છે એ ગરમ થાય. ગરમ થાય એટલે એનું કદ વધે. કદ વધે એટલે ઉત્પ્લાવક બળ એને ક્યાં લઈ જાય? ઉપર લઈ જાય. જોજો, ઉત્પ્લાવક બળ આને ઉપર લઈ ગયો. બરાબર. ઉત્પ્લાવક બળ ઉપર લઈ જવાના પરિણામે એ પાછું જાશે કેમ? ગરમથી ઉષ્માનું વહન કેમ થશે? ગરમથી ઠંડા તરફ. જોજો, ઉષ્માનું વહન કેમ થશે? ગરમથી ઠંડા. એટલે આ ભાગ જમીનની આસપાસની આબોહવા છે એ ગરમ છે. પાણીની આસપાસની આબોહવા છે કેવી છે? ઠંડી છે. તેથી ઉત્પ્લાવક બળની અસર હેઠળ આ પવનો ક્યાં વહી જશે? સમુદ્ર તરફ.
અને ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ સમુદ્ર તરફથી આવતા પવનો ક્યાં વયા જાય? જમીનની બાજુમાં. બરાબર. એટલે દિવસ દરમિયાન છે ને તમે જો સમુદ્રની આજુબાજુ રહેતા હોય તો તમને બહુ ગરમી ન થાય. ધેટ ઇઝ ધ રીઝન. બરાબર. આ એનું કારણ છે. શું થાય છે? જમીન છે એ તરત ગરમ થાય. તરત ગરમ થાય તેની આસપાસની આબોહવા ગરમ થાય. આસપાસની આબોહવા ગરમ થાય એટલે ઉત્પ્લાવક બળની અસર હેઠળ એ આબોહવા ક્યાં જાય? ઉપર જાય. બરાબર. ઉપર જાય. અહીંયા છે એ ઠંડુ જગ્યા છે કે જ્યાં સમુદ્ર છે. ઉષ્માનું વહન કેમ થાય? ગરમથી ઠંડા તરફ. એટલે ગરમ પવનો ક્યાં ગયા? ઠંડા તરફ. અને ઠંડા પવનો અહીંયા જે ખાલી જગ્યા રહેશે એ ખાલી જગ્યા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ આ પવનો છે એ ભરી દેશે. આ વાત થઈ દિવસ દરમિયાન. બરાબર. હવે રાત્રિ દરમિયાન શું થશે? રાત્રિ દરમિયાન છે જમીન દાખલા તરીકે શિયાળો છે તો શિયાળાની રાત્રિ દરમિયાન જમીન છે તરત ઠંડી પડશે. પાણી સમુદ્ર છે ઘડીકમાં ઠંડુ પડશે નહીં. એટલે પરિણામે શું થશે? આ ચક્ર છે એ આખું ઉલટાઈ જશે. બરાબર. એટલા જ માટે સમુદ્ર કિનારે તમે રાત્રિ દરમિયાન શિયાળાના દિવસોની અંદર જાઓ તો ત્યાં ઠંડી આબોહવા હોય, ઠંડો પવન આવતો. બરાબર છે. બીજું પ્રાકૃતિક ઉષ્માનયનનું ઉદાહરણ છે ટ્રેડ વાઇન્ડ. જોજો, પારંપરિક પવનો, એને ગુજરાતીમાં કહેવાય પારંપરિક પવનો, એ પ્રાકૃતિક ઉષ્માનયનનું ઉદાહરણ છે. શું થાય કે પૃથ્વીની અંદર રહેલો વિષુવવૃત્ત ક્ષેત્ર અને ધ્રુવીય ક્ષેત્ર એ બંને એક સરખા તાપમાને નથી. વિષુવવૃત્તનું તાપમાન અલગ છે, ધ્રુવીય ક્ષેત્રનું તાપમાન અલગ છે. વિષુવવૃત્ત છે ગરમ જગ્યા છે, જ્યારે ધ્રુવીય ક્ષેત્ર છે એકદમ ઠંડી જગ્યા છે. બરાબર. એટલે પરિણામે શું થશે? વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો સુધી એક પવનો રચાશે. વિષુવવૃત્તથી ક્યાં જવા રચાશે? ધ્રુવીય વિસ્તારો સુધી. જોજો, વિષુવવૃત્ત ને સૂર્યપ્રકાશ સતત મળે એટલે વિષુવવૃત્ત છે એ પૃથ્વીની અંદર રહેલી ગરમ જગ્યા છે. ધ્રુવીય ક્ષેત્રો છે એ પૃથ્વીની અંદર રહેલી કેવી છે? ઠંડી જગ્યા. બરાબર. એટલે એક પારંપરિક ઉષ્માનું વહન કેમ થશે? ગરમથી ઠંડા તરફ. એટલે વિષુવવૃત્ત છે ગરમ વિસ્તાર છે, ધ્રુવીય ક્ષેત્ર છે એ ઠંડો વિસ્તાર છે. એટલે ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ એક પવનો રચાશે વિષુવવૃત્તથી ધ્રુવીય ક્ષેત્રો સુધી જવા માટે. બરાબર. પણ પૃથ્વી છે એ ધરી ભ્રમણ કરે, પોતાની ધરી ઉપર શું કરે? ભ્રમણ કરે. પરિણામે આ જે પવનો રચાણા ને એ પવનો ધ્રુવીય વિસ્તાર સુધી પહોંચી શકશે નહીં. એ પહોંચવા જાય તો પૃથ્વી શું થઈ જશે? ભ્રમણ કરી જશે. એટલે ધ્રુવીય વિસ્તારો સુધી ન પહોંચતા એ 30 ડિગ્રી નોર્થ સુધી જ પહોંચી શકશે. ક્યાં સુધી પહોંચી શકશે? 30 ડિગ્રી નોર્થ. આ પવનોને પારંપરિક પવનો તરીકે ઓળખવામાં આવે. જોજો, એક માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે, પારંપરિક પવનો એટલે શું? તો પૃથ્વીનું વિષુવવૃત્ત ક્ષેત્ર અને ધ્રુવીય ક્ષેત્ર બે અસમાન સૂર્યપ્રકાશની ઉર્જા મેળવે. વિષુવવૃત્ત ક્ષેત્ર છે ગરમ છે, જ્યારે ધ્રુવીય ક્ષેત્ર છે ઠંડુ છે. એટલા માટે વિષુવવૃત્તથી ધ્રુવીય ક્ષેત્ર તરફ એક પવનો રચાશે. એટલે એ વિષુવવૃત્તથી ધ્રુવીય ક્ષેત્રો તરફ જશે. પરંતુ પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરવાના પરિણામે એ પવનો છે એ પૂરેપૂરા ધ્રુવીય ક્ષેત્રો સુધી પહોંચી શકશે નહીં અને ક્યાં ઉતરી જશે? 30 ડિગ્રી નોર્થે ઉતરી જશે. આ પવનોને કેના તરીકે ઓળખવામાં આવે? પારંપરિક પવનો અથવા ટ્રેડ વાઇન્ડ. બરાબર છે. આ એક ઉદાહરણ છે. આ ઘટનાને કારણે પારંપરિક પવનો છે એ પારંપરિક પવનોની વિષુવવૃત્તની બાજુમાં ઝડપ હોય 1600 કિલોમીટર પ્રતિ અવર ક્યાં? વિષુવવૃત્ત પાસે. અને આ ધ્રુવીય વિસ્તારો સુધી ન પહોંચી શકતા હોવાને કારણે ધ્રુવીય વિસ્તારો પાસે એની ઝડપ હોય 0 કિલોમીટર પ્રતિ અવર. બરાબર છે. આ એક પારંપરિક પવનો, નૈઋત્યના પવનો આપણે જે કહીએ. બરાબર. તો અહીંયા પ્રાકૃતિક ઉષ્માનયન પૂરું થાય. બરાબર. પ્રાકૃતિક ઉષ્માનયન
એનું આપણે ભણ્યા દિવસ દરમિયાન જમીનની આસપાસની આબોહવા ગરમ થાય, એનું કદ વધે, ઉપર જાય, ઉત્પ્લાવક બળની અસર હેઠળ, ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ઠંડા પવનો છે આ જગ્યા ભરી દે. આ બધું આપણે ભણ્યા. બરાબર. પછી ટ્રેડ વાઇન્ડ ની અંદર પારંપરિક પવનોની અંદર આપણે શું ભણ્યા કે ભાઈ વિષુવવૃત્ત અને ધ્રુવીય ક્ષેત્રો છે અસમાન સૂર્યપ્રકાશ ઉર્જા મેળવે એટલે એ ગરમ ભાગ વિષુવવૃત્ત, ઠંડો ભાગ ધ્રુવીય ક્ષેત્ર એટલે ગરમથી ઠંડા તરફ ઉષ્માનું વહન થાય એટલા માટે પવનો રચાશે. પરંતુ પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરવાને કારણે એ પવનો છે એ પૂરેપૂરા ધ્રુવીય ક્ષેત્રો સુધી પહોંચી શકતા નથી. એની જગ્યાએ ક્યાં ઉતરી જાય છે? 30 ડિગ્રી નોર્થે ઉતરી જાય. આ પવનોને પારંપરિક પવનો કહેવાય. આ પારંપરિક પવનોની વિષુવવૃત્ત પાસે ઝડપ 1600 કિલોમીટર પ્રતિ અવર હશે, જ્યારે ધ્રુવીય વિસ્તારો પાસે કેટલી હશે? 0 કિલોમીટર પ્રતિ અવર. હવે આપણે ભણીએ પ્રેરિત ઉષ્માનયન. પ્રેરિત ઉષ્માનયન એટલે આમ તો કઈ નથી, તમે તમારી રીતે કરો એ. તો ઘર વપરાશની અંદર આપણું એસી આપણું કેનું ઉદાહરણ છે? પ્રેરિત ઉષ્માનયન. આપણે ધરાડ ઠંડુ કરીએ ને, ગરમ હવાને ખેંચી લઈએ, ઠંડી હવા છે એસી આપે. તો પ્રેરિત ઉષ્માનયનનું ઉદાહરણ શું છે? ઘર વપરાશમાં એસી. બીજું છે માનવનું રુધિરાભિસરણ તંત્ર, આપણું જે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે એ પણ પ્રેરિત ઉષ્માનયનનું ઉદાહરણ છે. એ પ્રેરિત ઉષ્માનયન દ્વારા ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ ઉષ્મા લોહીને લઈ જાય એટલા માટે જ આપણા શરીરની અંદર લોહી છે એક સરખું જળવાઈ રહે. આ પ્રેરિત ઉષ્માનયનના બે ઉદાહરણ છે. બરાબર છે? બસ, બીજું કંઈ નથી. હવે પછીનો આપણો પ્રશ્ન છે છોકરાઓ, ઉષ્મીય વિકિરણ એટલે શું સમજાવો? ઉષ્મીય વિકિરણ એટલે શું સમજાવો? બરાબર. તો ઉષ્મા વહન અને ઉષ્માનયન આ બંને ઘટનાઓ થવા માટે માધ્યમની જરૂર પડે. જોજો, ઉષ્મા વહનની આપણે જે ઘટના ભણ્યા એની અંદર આપણે સળિયો છે એ આગની અંદર રાખ્યો તો માધ્યમ શું થયું? સળિયો થયો. ઉષ્માનયનની ઘટના આપણે ભણ્યા તો ઉષ્માનયનની અંદર આપણે હવા છે એ પાતળી હવા ઉપર જાય ને ગરમ થાય ને ઠંડી પવનો રચાય ને, તો એમાં માધ્યમ તરીકે શું છે? હવા છે. ઉષ્મા વહન અને ઉષ્માનયનની ઘટના દ્વારા ઉષ્માનું પ્રસરણ તમે કરાવો તો તમારે માધ્યમની જરૂર પડે. પણ ઉષ્મીય વિકિરણ એ ઉષ્મા પ્રસરણનો એવો ભાગ છે કે જેની અંદર માધ્યમની જરૂર પડતી નથી. બરાબર છે? દાખલા તરીકે સૂર્યમાંથી આવતા વિકિરણો એને માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે. કેમ કે સૂર્યથી પૃથ્વી વચ્ચે તો અમુક અંતરો એવા આવે છે કે જ્યાં શૂન્ય અવકાશ છે, ત્યાં કોઈ પણ પ્રકારનું માધ્યમ જ નથી, છતાં પણ એ વિકિરણો છે એ આપણા સુધી પહોંચે છે. તો ઉષ્મીય વિકિરણ એ ઉષ્મા પ્રસરણનો એવો ભાગ છે કે એનું પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર નથી. તો ઉષ્મીય વિકિરણ શું છે? ઉષ્મીય વિકિરણ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. જો, ઉષ્મીય વિકિરણ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. તમે તાપણાની ઉપર હાથ રાખો તો કઈ માધ્યમ ન હોય છતાંય તમારા હાથમાં ગરમી આવે, તો એ ગરમી ઉષ્માનું પ્રસરણ કોણ કરાવે છે? ઉષ્મીય વિકિરણ. અને ઉષ્મીય વિકિરણ એ છે શું? વિદ્યુત ચુંબકીય તરંગો. ઇટ મીન્સ કે એની પાસે વિદ્યુતકીય ગુણધર્મો પણ રહેલા છે અને ચુંબકીય ગુણધર્મો પણ રહેલા છે. એવા શું છે? એ તરંગો છે. આ આપણે ધોરણ 12 ની અંદર આખો પાઠ ભણશું. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? એની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એ સમય સાથે દોલનો કરતા કરતા આગળ વધતા હોય અને વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ થતું હોય. વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ પ્રકાશના વેગ જેટલો એટલે કે 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો માનવામાં આવે. ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ પોતાના તાપમાન અનુસાર પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. જેમ લેમ્પમાંથી આપણે જે કિરણો મળે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા પ્રકાશના કિરણો આપણે કહીએ તો એ પણ એક પ્રકારના શું છે?
વિદ્યુત ચુંબકીય તરંગ. જેનું જેવું તાપમાન એવું એ વિદ્યુત ચુંબકીય તરંગ છે બારોબાર આવશે. જેટલું જેનું તાપમાન એટલું વિદ્યુત ચુંબકીય તરંગ શું આવશે? બહાર આવશે. બરાબર છે. હવે કોઈ પણ સપાટી છે એ કેટલા પ્રમાણમાં આ વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો ઉષ્મીય વિકિરણનું શોષણ કરશે એનો આધાર એ સપાટીના રંગ ઉપર રહેલો છે. જેમ કે કાળા રંગના આપણે કપડા પહેરીએ, ઉનાળા દરમિયાન કાળા રંગના કપડા પહેરીએ તો ગરમી વધારે થાય. કેમ કે કાળો રંગ એ ઉષ્માનું શોષણ, ઊર્જાનું શોષણ શું કરે છે? વધારે કરે છે. દિવસ દરમિયાન તમે ઉનાળાના દિવસો છે અને કાળા રંગનું ટી-શર્ટ પહેરો તો કમ્પેરેટિવલી તમે જે સફેદ રંગનું ટી-શર્ટ પહેરો એના કરતા શું થાય? વધારે ગરમી થાય. કારણ કે કાળો રંગ એ ઉષ્માનું શોષણ શું કરશે? વધારે કરશે. સફેદ રંગ એ ઉષ્માનું શોષણ શું કરશે? સૌથી ઓછું કરશે. એટલે ઉષ્મીય વિકિરણ કેટલા પ્રમાણમાં શોષાય અથવા તો કેટલા પ્રમાણમાં ઉત્સર્જાય એનો આધાર એ જે તે સપાટીના કેના ઉપર રહેલો છે? રંગ ઉપર રહેલો છે. બરાબર. એટલા માટે જ રસોઈ બનાવવાના જે નવા સાધનો આવે છે એની નીચેની સપાટી છે કાળા રંગની રાખવામાં આવે. બરાબર છે. તો આ આપણું ઉષ્મીય વિકિરણ.